અને હવે વાત કરીએ મોંઘવારીના મારની તો રાજકોટથી સમાચાર કે જ્યાં ખાદ્ય તેલમાં યુદ્ધની અસર વર્તાઈ છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીકાયો છે। સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો। ડબ્બાનો ભાવ હવે 2765 રૂપિયા થયો છે, જ્યારે કપાસિયા તેલમાં પણ 20 રૂપિયા પ્રતિ ડબ્બે વધી ગયા છે। કપાસિયા તેલનો ભાવ હવે 2620 રૂપિયા થયો છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડબ્બાના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે, એટલે એક જ વર્ષમાં 600 રૂપિયાનો વધારો। ખાદ્ય તેલમાં છેલ્લા એક સપ્તાહમાં પણ ભડકો આવ્યો છે। ખાદ્ય તેલના ભાવમાં સરેરાશ 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે। સિંગ તેલમાં 50 રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ 2765 અને કપાસિયામાં પણ 20 રૂપિયાના વધારા સાથે 2620 રૂપિયા થયા। ખાદ્ય તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં વધારો થયો છે। સિંગતેલમાં પણ 2 દિવસમાં 50 રૂપિયા જેટલો વધારો થયો છે। મારી સાથે ખાદ્ય તેલના વેપારી કિરીટભાઈ શાહ છે, આપણે તેની સાથે વાત કરીશું। કિરીટભાઈ, શું કહેશો, જે પ્રકારે ખાદ્ય તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, શું કારણ છે, કેટલો ભાવ વધારો થયો છે? ભાવ વધારામાં જોવા જાય તો જો સિંગતેલ છે તો સિંગતેલને કારણ એવું છે કે મગફળી છે અત્યારે હવે મેક્સિમમ મેજોરિટી બધી મગફળી છે તો એ નાફેડ પાસે જ છે। જો જ્યાં સુધી નાફેડ મગફળી વેચવા નહીં આવે અને વ્યાજબી ભાવે નહીં વેચે તો મગફળીના ભાવ કે સિંગતેલના ભાવમાં ઘટાડો નહીં આવે। જોવા જઈએ તો જો સાઈડ તેલ પામોલિન છે, સનફ્લાવર છે, તો એ આયાતી તેલો છે। અત્યારે વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે ઈરાન અને યુએસ વચ્ચે, તો રૂપીઝ અને ડોલર રૂપીઝ ઘટતો જ જાય છે, કારણ કે વિદેશી હુંડિયામણની ચિંતા લઈ અને છે ક્રૂડ છે તો એ વધતું જાય છે। એ કારણોસર આયાતી તેલ પામોલિન છે, સનફ્લાવર છે, એ વધી રહ્યા છે। એ ઉપરાંત જોવા જઈએ તો હવે અત્યારે મગફળી છે નહીં, જો જ્યાં સુધી ઉનાળુ મગફળી નહીં આવે અને નાફેડ માલ વેચવા નહીં આવે તો ઘટશે નહીં, ને જો ઉનાળુ મગફળી આવશે તો એમાંથી પણ બી જો બિયારણને લાયક મગફળી હશે તો ખેડૂતો એ પણ બી બિયારણ માટે લેશે। તો આવતા દિવસોમાં કેટલું ઘટે બજાર સિંગતેલ એ નાફેડ ઉપર જ અવલંબશે એવું મને લાગી રહ્યું છે। શું કહેશો તમે કે જે પ્રકારે ભાવમાં છેલ્લા 2 દિવસમાં કેટલો વધારો થયો છે, ડબ્બાનો ભાવ કેટલો પહોંચ્યો છે, ને હજુ આગામી દિવસોમાં શું શક્યતા જોઈ રહ્યા છો તમે? અત્યારે સિંગતેલમાં જોવા જાય તો છેલ્લા વીકમાં 60 થી 70 રૂપિયાનો એક વીકમાં સિંગતેલમાં વધારો છે। કપાસિયામાં જોવા જાય તો 40 થી 50 રૂપિયા, પામોલાઇન પણ બી લગભગ 50 રૂપિયા, બધા એવરેજ ખાદ્ય તેલો છે તો એ 50 થી 60 રૂપિયાનો એવરેજ વધારો આવેલો છે। જોવા જઈએ તો અત્યારે આયાતી તેલોમાં ડોલરને હિસાબે ભાવ વધી રહ્યા છે, અને આ ઉપરાંત જો અત્યારે એવી પણ વાત ચાલી રહી છે કે ગવર્મેન્ટ આવતા દિવસોમાં જો ખેડૂતને સંરક્ષણ ભાવ માટે આપશે તો કદાચ આવતા દિવસોમાં આયાત ડ્યુટી વધારે તો ખાદ્ય તેલો અહીંથી વધી શકે છે ચોક્કસપણે। વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે, આપણે 60% જેટલું જે આયાતી તેલ છે તેના પર ડિપેન્ડ આપણે છીએ, તો શું જોઈ રહ્યા છો, જો યુદ્ધ લંબાઈ તો ખાદ્ય તેલના ભાવમાં કેટલી અસર પડી શકે છે? જોવા જઈએ તો આવતા સમયમાં ખાદ્ય તેલની પરિસ્થિતિ છે ને બહુ જ ખરાબ લાગી રહી છે કે આવતા દિવસોમાં પરિસ્થિતિ ખરાબ થશે, સિવાય કે ગવર્મેન્ટ એમાં ફોકસ હોય છે અને ગવર્મેન્ટ કેટલું ધ્યાન આપે છે તો પરિસ્થિતિ સુધરી શકે। સ્પષ્ટપણે એટલે જે વૈશ્વિક જે સ્થિતિ છે ને, સાથે સાથે જે હાલમાં જે મગફળીની શોર્ટેજ છે, નાફેડ પાસે મગફળીનો જથ્થો છે તે રહેલો છે, જો તે વ્યાજબી ભાવે બજારમાં ખુલ્લી મૂકે તો જરૂરથી સિંગતેલના ભાવ છે તેમાં ઘટાડો તે થઈ શકે છે। ખાસ કરીને જો સૌરાષ્ટ્ર અને ગુજરાતની વાત કરવામાં આવે તો સિંગતેલ અને કપાસિયા તેલ છે એ બંને સ્થાનિક પાક છે, અને તેને કારણે જે સ્થાનિક ડિમાન્ડ અને સપ્લાય પર તેના ભાવ છે તે નિર્ભર રહેતા હોય છે, પરંતુ સાઇડ તેલ છે એ પામોલિન તેલ હોય, સનફ્લાવર તેલ હોય, તે તમામ તેલ છે તે આયાત કરવા પડે છે, અને તેમાં જે વૈશ્વિક સ્થિતિ છે તેને કારણે એ ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। અત્યારે ઓવરઓલ જે તમામ ખાદ્ય તેલ છે તેના ભાવમાં જે 50 થી 60 રૂપિયા જેટલો વધારો છે તે થયો છે, ને હજી આગામી દિવસોમાં પણ જે પ્રકારે વૈશ્વિક સ્થિતિ છે તેને કારણે ભાવમાં વધારો થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।